પહેલાં તો દરેક વિદ્યાર્થીઓને મારા જય સ્વામિનારાયણ. હું આપ સૌ બાળકોનું સ્વામિનારાયણ વિદ્યાલય, સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય જુનાગઢમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો બાળકો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 2 દ્રાવણો જે છે એ પૂરું કરેલું છે, બરાબર. આજથી હવેના જે લેક્ચર આવશે એની અંદર તમને પ્રીવિયસ યર્સમાં ગુજકેટમાં, JEEમાં, નીટમાં આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રકારના MCQ જે છે એ આવે છે એ બધા પ્રકાર જે છે એ હું તમને કરાવી દઉં છું કે ભાઈ આ ચેપ્ટરની અંદરથી આવા પ્રકારના MCQs જે છે એ અગાઉ પૂછાઈ ગયા છે અને ભવિષ્યમાં પણ પૂછાઈ શકે છે. આના MCQની શરૂઆત કરાવવું એ પહેલાં બાળકો હંમેશા MCQ માટે જે છે એ મગજમાં રાખવું કે તમને MCQ સોલ્વ કરવા માટેની મેથડ જે છે એ આવડવી જોઈએ, બરાબર છે. હું અહીંયા કરાવું છું એટલે આ જ MCQ પૂછાય એવું ન હોય, આના જેવો હોઈ શકે. પણ કહેવાનો મતલબ એ છે કે જો તમે આ પ્રકારનો MCQ સોલ્વ કર્યો હોય તો તમને ખબર પડે કે ના, આવો MCQ મેં સોલ્વ કરેલો છે, તો આને કઈ રીતના મારે હવે સોલ્વ કરવો. એટલે બધા પ્રકારના MCQ જે છે એ આપણે સોલ્યુશન આમાં જોતા જશું, બરાબર. અત્યારે તમારી સામે બોર્ડમાં 5 MCQ જે છે એ પ્રશ્ન સહિત દર્શાવેલા છે. એનું સોલ્યુશન જે છે કઈ રીતના કરવું, આ અથવા એના જેવા MCQ પૂછાય તો કઈ રીતના સોલ્યુશન કરવું એ આપણે જોતા જઈએ. તો ચાલો બાળકો, પહેલો MCQ જે છે એની શરૂઆત કરીએ કે સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું બાષ્પ દબાણ વધારે હશે. આ MCQ પૂછાયેલો છે ગુજકેટ 2016ની અંદર, બરાબર છે. અથવા આના જેવા MCQ JEE અને નીટમાં પૂછાયેલા હોય તો એને સોલ્વ કઈ રીતના કરવાનું. તમને 4 ઓપ્શન આપ્યા છે. 4 દ્રાવણની સાંદ્રતા જે છે એ સરખી છે. તો તમને ખ્યાલ છે કે મેં ગોલ્ડન ફોર્મ્યુલા તમને આ ચેપ્ટરમાં લખાવેલો છે. ગોલ્ડન ફોર્મ્યુલા શું હતો? તો કે ભાઈ દ્રાવ્યના કણની સંખ્યા સમપ્રમાણમાં ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણ, આવું મેં તમને લખાવેલું હતું, ખબર છે. અને તમને કીધું હતું કે આના આધારે આપણે ઘણા બધા MCQ સોલ્વ કરશું. ત્યારે વ્યસ્ત પ્રમાણમાં બાષ્પ દબાણ અને ઠાર બિંદુ. આનો મતલબ એવો થાય કે જેમાં દ્રાવ્યના કણની સંખ્યા વધારે હશે એનું ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણ વધારે હશે, પરંતુ એનું ઠાર બિંદુ અને બાષ્પ દબાણ સૌથી ઓછા હશે. આના આધારે ઘણા બધા પ્રકારના MCQ છે આપણે સોલ્વ કરી શકશું. તો પ્રશ્નમાં પહેલાં એ જોવાનું કે તમને શું પૂછ્યું છે કે સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું બાષ્પ દબાણ વધારે થશે. તો તમે જોવા જાઓ તો બાષ્પ દબાણ જે છે એ કોનું વધારે થાય, આ ઓછાની સાઇન છે, કોનું વધારે થાય તો કે જેમાં દ્રાવ્યના કણની સંખ્યા ઓછી હોય. ટૂંકમાં આનું ઊંધું કે બાષ્પ દબાણ કોનું વધારે થાય તો કે જેમાં દ્રાવ્યના કણની સંખ્યા ઓછી હોય. તો તમને જે 4 ઓપ્શન આપ્યા છે એ ચારેયમાં તમારે જેમાં દ્રાવ્યના કણની સંખ્યા ઓછી હોય એ તમારો જવાબ થશે, બરાબર છે, જે આપણે પૂછ્યું છે એ પ્રમાણે. તો પહેલો ઓપ્શન જે છે એ છે FeCl3. ચારેયની સાંદ્રતા સરખી છે એટલે એ જોવાનું નથી, સાંદ્રતા ચારેયની સરખી છે. FeCl3 માંથી છૂટું પડશે Fe3+ અને 3Cl-, 3 ક્લોરીન અને 1 Fe. સો અહીંયા કુલ કણ કેટલા થયા તો કે 1 Feનો, 3 ક્લોરીનના 4. પછી છે ઓપ્શન બી BaCl2. આમાંથી છૂટું કેમ પડે તો કે Ba2+ અને 2Cl-, 1 બેરિયમનો અને 2 ક્લોરીનનો. 1 + 2 ટોટલ કેટલા થશે તો કે આમાં થશે 3. પછી છે NaCl. સો NaCl માંથી છૂટું પડશે Na+ અને Cl-. સો આમાં 2 કણ જે છે એ છૂટા પડશે, એક Na અને ક્લોરીનનો. અને યુરિયા જે છે એ એક એવું છે કે જેમાં સુયોજન કે વિયોજન નથી થતું, એનો મતલબ કે એમાં છૂટું પણ નથી થતું અને ભેગા પણ નહીં થાય. સો યુરિયા હોય તો આના માટે કણની સંખ્યા થાય 1. યુરિયા, ગ્લુકોઝ, સુક્રોઝ, ફ્રુક્ટોઝ આ બધા જ માટે કણની સંખ્યા છે એ 1 થશે. તો જેમાં દ્રાવ્યના કણની સંખ્યા ઓછી એનું બાષ્પ દબાણ સૌથી વધારે થાય. તો એ ઓછી કેમાં આવી તો કે આમાં આવી 4, આમાં આવી 3, આમાં આવી 2 અને આમાં આવી 1. તો તમારો અહીંયા આન્સર થશે ઓપ્શન ડી, 0.1 મોલર યુરિયા, બરાબર. કેમ તો કણની સંખ્યા ઓછી છે. માની લો કે આ સેમ પ્રશ્ન તમને પૂછ્યો હોત અને એવું કીધું હોત કે બાષ્પ દબાણ કોનું ઓછું થશે, તો ઓછું થાય
તો એ કોનું થાય? તો કે બાષ્પદબાણ કોનું ઓછું થાય? તો કે જેમાં દ્રાવ્યના કણની સંખ્યા સૌથી વધારે હોય. તો જો એવો પ્રશ્ન હોત કે બાષ્પદબાણ કોનું સૌથી ઓછું છે તો તમારો જવાબ થાત 0.1 મોલર FeCl3. તો આ જવાબ આવત. પણ કારણ કે વધારે છે એવું પૂછ્યું છે એટલે અહીંયા તમારો જવાબ આવશે યુરિયા. શું આવશે? યુરિયા. બરાબર. સો જ્યારે ક્યારેક પણ આના જેવા MCQ પૂછાય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને આની મદદથી MCQ છે સોલ્વ કરવાના રહેશે. બરાબર. ઓકે બાળકો, ત્યારબાદ આપણે નેક્સ્ટ MCQ જોઈએ કે નીચેનામાંથી કયા ક્ષારના I એટલે કે વોન્ટ ઓફ અવયવ એનું મૂલ્ય K3FeCN6 જેટલું થશે. બરાબર. આ પ્રશ્ન છે. તો આમાં તમારે શું કરવાનું? માની લો કે આના જેવો કોઈ બીજો MCQ આવે તો તમારે કરવાનું શું? તમને જે આપ્યું છે એમાં કેટલા કણ છૂટા પડે છે એ, અને તમને જે 4 ઓપ્શન આપ્યા છે એમાં કેટલા કણ છૂટા છે એ ગણી લેવાના. જેમાં દ્રાવ્યના કણની સંખ્યા સરખી થતી હોય એ તમારો જવાબ થશે. બરાબર. પાછું એક કહું છું કે તમને જે આપ્યું છે એમાં દ્રાવ્યના કણ કેટલા છૂટા પડે છે અને ઓપ્શન જે 4 હોય એમાંથી દરેકના છૂટા પડીને જોઈ લેવાના. જેમાં દ્રાવ્યના કણની સંખ્યા સમાન થતી હોય એ તમારો આન્સર થશે. બરાબર. સો પહેલી વાત તો આપણને K3FeCN6 આપ્યું છે એમાં કેટલા કણ છૂટા પડશે? તો કે K3FeCN6. હવે જોજો બાળકો, આને હું કઈ રીતના છૂટું પાડું છું. આને આમ છૂટું પડાય. પોટેશિયમ કેટલા છે? તો કે 3. સો આને લખશું 3K પ્લસ આ જે છે એને આખાને આ રીતના લખવાનું FeCN6 -3. 3 પ્લસ અને 3 માઇનસ, વીજભાર સંતુલિત છે. 3 પોટેશિયમના અને 1 આ, ટૂંકમાં આમાંથી 3 પ્લસ આ એક આખું, ટોટલ કેટલા કણ છૂટા પડ્યા? તો કે 4. કેટલા કણ છૂટા પડે છે? 4 કણ. તો તમારી પાસે જે ઓપ્શન જે છે નીચે એમાં એવો કયો ઓપ્શન છે કે જેમાં 4 કણ છૂટા પડતા હોય? તો કે ઓપ્શન જે છે એ આ છે. સમજાવું કે ભાઈ AlNO3 થ્રાઇસ, આમાંથી આમ છૂટું પાડી શકાય બાળકો. Al3 પ્લસ અને આ રીતના 3NO3 -1, એક એલ્યુમિનિયમ, 3 નાઇટ્રેટ, 1 + 3, ટોટલ કેટલા થયા? તો કે 4. સો અહીંયા બી કેટલા છે? 4. અહીંયા બી કેટલા આવ્યા? 4. સો અહીંયા આન્સર તમારો થશે ઓપ્શન બી. શું થશે? ઓપ્શન બી. તો બાકીનાનું સર જો આમાં જગ્યા નથી પણ હું તમને કહી દઉં. NaClમાં આપણે છૂટું પાડી શકાય Na+ અને Cl- એટલે આ થશે 2. આમાં આ રીતના છૂટું પડાય કે 2Al3 + 2 એલ્યુમિનિયમ છે પ્લસ 3SO4 -2, 2 આ 3 આ, ટોટલ આ થશે 5. જ્યારે આની અંદર કેમ છૂટું પડશે? તો કે ભાઈ 2Na+ અને SO4 -2. સો 2 આના સોડિયમના, 1 સલ્ફેટનો, આમાં થશે 3. સો આમાં 3 છૂટા પડે છે, આમાં 5 છૂટા પડે છે, આમાં 2 છૂટા પડે છે, આમાં એકમાં જ 4 છૂટા પડે છે. સો આ તમારો જવાબ થશે ઓપ્શન બી. માની લો કે અહીંયા કોઈ એવો પ્રશ્ન હોત પ્રશ્નમાં કે જેમાં 5 કણ છૂટા પડતા હોત તો તમારો જવાબ આવત Al2SO4 થ્રાઇસ. માની લો કે અહીંયા કોઈ એવો પ્રશ્ન હોત કે જેમાં 2 કણ છૂટા પડતા હોત તો તમારો જવાબ આવત NaCl. ખબર પડી બાળકો? પછી આમાં કોઈ બી બીજો ફેરવી શકે પણ તમને મેથડ આવડે છે, જે મહત્વનું છે કે આ પ્રકારનો MCQ આવે તો એને મારે સોલ્વ કઈ રીતના કરવો એ મહત્વનું છે. બરાબર છે? જેમ અહીંયા મેં તમને કીધું કે આના જેવા આવે બીજા કોઈ પણ MCQ આવે તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરી અને MCQ જે છે એની ગણતરી કરવાની. બરાબર? ચાલો નેક્સ્ટ એના પછી દાખલો જે છે એ જોઈએ કે 2 લીટર દ્રાવણમાં 2 × 10⁻⁷ કિલોગ્રામ છે કેલ્શિયમ બાયકાર્બોનેટ દ્રાવ્ય થયેલ હોય તો તેની સાંદ્રતા ppmમાં કેટલી થશે? હવે ppmમાં સાંદ્રતા અહીંયા દળથી કદમાં છે તો તમારે શું કરવાનું છે? તો કે ભાઈ દળથી કદમાં ppmમાં સાંદ્રતા જે છે કેમ લખીએ? તો કે ppmમાં સાંદ્રતા
દળથી કદમાં આમ લખીએ કે 1 ppm બરાબર 1 મિલીગ્રામ પ્રતિ લીટર. ટૂંકમાં તમારે અહીંયા કોઈ બી આપ્યું હોય, અહીંયા દ્રાવ્યનું દળ જે છે કિલોગ્રામમાં હોય, ગ્રામમાં હોય, કોઈ બી હોય, એને તમારે ફેરવવાનું છે મિલીગ્રામમાં. દ્રાવણનું કદ જે છે એ લીટરમાં ફેરવી નાખવું. ટૂંકમાં પ્રશ્નમાં તમને કોઈ બી એકમમાં સાંદ્રતા આપી હોય, તમારે એને મિલીગ્રામ પ્રતિ લીટરમાં ફેરવી નાખવાની. શેમાં ફેરવવાની છે? મિલીગ્રામ પ્રતિ લીટર. તો દ્રાવણનું કદ તો 2 લીટર છે જ, જે આપણે જોઈએ છે લીટરમાં, એ તો છે જ. ખાલી ફેર શું છે તો કે અહીંયા દ્રાવ્યનું જે દળ જે છે એ કિલોગ્રામમાં આપ્યું છે. એ કિલોગ્રામ જે છે ને એને મારે ફેરવવાનું છે શેમાં? તો કે મિલીગ્રામમાં. એટલે મારે જે જોઈએ છે એ મને મળી જશે. બરાબર. સો આ જે છે એને સોલ્વ કઈ રીતના કરશું? તો કે ભાઈ 2 × 10⁻⁷ કિલોગ્રામ એના છેદમાં 2 લીટર. અહીંયા મારે લીટરમાં જોઈએ છે, લીટરમાં છે. ઉપર મારે શેમાં જોઈએ છે સાંદ્રતા? મિલીગ્રામમાં. મને શેમાં આપી છે? કિલોગ્રામમાં. તો મારે શું કરવાનું છે? કિલોગ્રામ જે છે ને એને મિલીગ્રામમાં ફેરવી નાખવાનું છે. બરાબર. હવે બાળકો અહીંયા કાંઈ નથી એટલે હું 1 તો લખી શકું ને. હવે તમને ખ્યાલ છે કે 1 કિલોગ્રામ બરાબર ગ્રામ કેટલા થાય? તો કે ભાઈ બાળકો 1 કિલોગ્રામ બરાબર થાય 1000 ગ્રામ. પણ મારે તો મિલીગ્રામમાં જોઈએ છે. તો 1 અહીંયા બી કાંઈ નથી એટલે હું 1 તો લખી શકું ને. તો 1 ગ્રામ બરાબર મિલીગ્રામ કેટલા થાય? તો કે ભાઈ 1 ગ્રામ બરાબર થશે 1000 મિલીગ્રામ. કેટલા થશે? 1000 મિલીગ્રામ. સો આ 1 ગ્રામ જે છે એની બદલે હું ફરી પાછું અહીં લખી શકીશ 1000 મિલીગ્રામ. ટૂંકમાં કિલોગ્રામ અને મિલીગ્રામ વચ્ચેનો સંબંધ જે છે એ આવી ગયો. આ પણ 10⁻3, આ પણ 10⁻3, એટલે ટોટલ કરશો એટલે આ થશે 10⁻6 મિલીગ્રામ. સો આ સંબંધ છે એ કિલોગ્રામ અને મિલીગ્રામ વચ્ચેનો મળી ગયો. સો એ વસ્તુ તમે આ મૂકી દો. 2 × 10⁻⁷ × 10⁻6 મિલીગ્રામ અને છેદમાં 2 લીટર. મિલીગ્રામ પ્રતિ લીટરમાં આવી ગયો? આવી ગયો. હવે તમારી રીતના ગણતરી કરી નાખો, જે આવે એ તમારો જવાબ. આમાં મેં કાંઈ નવું નથી કર્યું. શું કર્યું? તો કે મારે જે એકમ જોતો હતો એ કયો જોતો હતો? મિલીગ્રામ પ્રતિ લીટરમાં જોતો હતો. બરાબર. મને આપ્યું હતું શેમાં? તો કે કિલોગ્રામ અને આ લીટરમાં. લીટરમાં જોતું હતું, લીટરમાં છે એટલે એમાં ફેરફાર નહીં કરવાનો. કિલોગ્રામમાં છે એને મારે મિલીગ્રામમાં રૂપાંતર કરવું હતું, એ મેં કરી નાખ્યું છે. બરાબર. સો આ રીતના તમે પીપીએમમાં સાંદ્રતાવાળો MCQ સોલ્વ કરી શકશો. ત્યારબાદ આપણે જોઈએ દ્રાવ્યને દ્રાવણમાં ઉમેર્યા બાદ દ્રાવણનું ઠાર બિંદુ આટલું -0.186 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટે છે. તો ડેલ્ટા ટીબી કેટલું થાય? કેબી અને કેએફ એના મૂલ્યો જે છે એ તમને આપેલા છે. બરાબર છે. હવે અહીંયા તમારે ડેલ્ટા ટીબી ગોતવાનું છે. એ કઈ રીતના મળે બાળકો? તો કે જો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ, એ આપણી પાસે સૂત્ર છે. કેબી છે આપણી પાસે, આ છે. મોલાલિટી નથી. જો મોલાલિટી હોય ને તો આપણે ડેલ્ટા ટીબી મળી જાય. તો એ મોલાલિટી ગોતવા માટે આપણે બીજો કંઈક ડેટા આપ્યો છે. બરાબર છે. ઓકે. શું આપ્યું છે? તો કે કેએફ આપ્યું છે. અને આ જે આપ્યું છે એ શું આપ્યું છે? તો કે દ્રાવ્યને દ્રાવણમાં ઉમેર્યા બાદ દ્રાવણનું ઠાર બિંદુ છે આટલું ઘટે છે. તો સૌથી પહેલા તો ડેલ્ટા ટીએફ જે છે એ ફાઇન્ડ કરો. કઈ રીતના? તો કે ડેલ્ટા ટીએફ બરાબર શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ માઇનસ દ્રાવણનું ઠાર બિંદુ. આ તમને ખ્યાલ છે, દ્રાવક માઇનસ દ્રાવણ. તો ડેલ્ટા ટીએફ જે છે એ મેળવવા માટે શું કરશું? તો કે અહીંયા તમને દ્રાવણ જે છે એ જલીય છે એટલા માટે પાણી જે છે એ શુદ્ધ દ્રાવક, અને પાણીનું ઠાર બિંદુ તમને ખબર છે ડિગ્રી સેલ્સિયસમાં કેટલું થાય? તો કે 0 માઇનસ દ્રાવણનું ઠાર બિંદુ પણ છે કેટલું છે? તો કે -0.186. સો માઇનસ માઇનસ પ્લસ આ થઈ ગયું તમારું 0.186 ડિગ્રી સેલ્સિયસ ડેલ્ટા ટીએફ. બાળકો એક વસ્તુ તમે મગજમાં રાખી દેજો કે ડેલ્ટા ટીએફ એટલે કે તાપમાનનો ફેરફાર એ ડિગ્રી સેલ્સિયસમાં હોય કે ડિગ્રી કે ખાલી કેલ્વિનમાં હોય,
ડિગ્રી સેલ્સિયસમાં હોય કે કેલ્વિનમાં હોય, એ તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી જે છે ને એ બેમાં સરખો રહે. બરાબર છે, આ મગજમાં રાખજો. તાપમાનનો ફેરફાર ડિગ્રી સેલ્સિયસમાં હોય કે કેલ્વિનમાં એ સરખો જ રહે. તો ડેલ્ટા ટીએફ આપણી પાસે છે. ડેલ્ટા ટીએફ ઉપરથી શું મળી જાય? તો કે કેએફ છે તો એમ મોલારિટી મળી. તો હવે ત્યારબાદ શું કરશું? તો કે ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ. મોલાલિટી જે છે એ મારે ગોતવાની છે. તો ભાઈ ડેલ્ટા ટીએફ કેટલું છે? તો કે 0.186. કેએફ કેટલું છે? તો કે ભાઈ 1.86 ગુણ્યા એમ. સો ધેરફોર એમ બરાબર 0.186 એના છેદમાં 1.86. ખ્યાલ આવ્યો બાળકો? મેં શું કર્યું? તો કે પહેલા ડેલ્ટા ટીએફ મેળવ્યું. એ ડેલ્ટા ટીએફ અને કેએફ છે એની બધી મોલાલિટી જે છે એ આપણને મળી ગઈ. તો આ જે છે મોલાલિટી એ તમને કંઈક મળી જશે, XYZ જે કાંઈ પણ બી કિંમત આવે. અહીંયા જે મોલાલિટી મળી ગઈ છે એની કિંમત તમે ક્યાં મૂકશો? તો કે આમાં. ખ્યાલ આવી ગયો બાળકો? દાખલા તરીકે આપણે ચોક્કસ ગણતરી કરીએ. 0.186 ભાગ્યા 7 થશે 0.1. સોરી, આ તો ઇઝી જ છે, કેલ્ક્યુલેટરની જરૂર નથી. 0.186 છે 1.86 બરાબર છે. તો 0.1 અને કેબી કેટલું છે? તો કે 0.52. સો 0.52 ગુણ્યા મોલાલિટી કેટલી એવી? તો કે 0.1. સો 0.1 ગુણ્યા 0.52 તમારો જવાબ થશે 0.052. આ થઈ ગયું તમારો ડેલ્ટા ટીબી. ખ્યાલ આવી ગયો બાળકો? સો આ પ્રકારના એમસીક્યુમાં મેં કર્યું શું? તો કે ભાઈ મારે શું જોતું હતું? તો કે ડેલ્ટા ટીબી જોતું હતું. ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. કેબીની કિંમત મારી પાસે છે. મારી પાસે શું નથી? તો કે મોલાલિટી નથી. મોલાલિટી મારે ગોતવાની છે. એ કઈ રીતના મળે? તો કે ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ થી. કેએફની કિંમત છે પણ ડેલ્ટા ટીએફમાં ધ્યાન રાખવાનું કે આ જે તમને આપ્યું છે એ દ્રાવણનું ઠાર બિંદુ છે. સો દ્રાવણનું ઠાર બિંદુ શુદ્ધ દ્રાવકનું 0 હોય અને એની ઉપરથી ડેલ્ટા ટીએફ મેળવું. ડેલ્ટા ટીએફ અને કેએફ એની ઉપરથી મોલાલિટી મેળવી. એ મોલાલિટીની જે કિંમત જે છે એ આપણે અહીંયા મૂકી છે અને એની ઉપરથી ડેલ્ટા ટીબી મેળવી લીધું છે. ખ્યાલ આવ્યો? સો આનો જવાબ થશે 0.052. ત્યારબાદ જોઈએ એક બાળકો, 1 મોલર KMnO4 ના દ્રાવણની નોર્માલિટી કેટલી? બરાબર છે. મોલારિટી આપી છે અને નોર્માલિટી ગોતવાની કીધી છે. તો એને કઈ રીતના સોલ્વ કરશું? તો કે સોલ્યુશન માટે વાત કરીએ તો નોર્માલિટી અને મોલારિટીનો સંબંધ છે કે ભાઈ નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા સંયોજકતા. કેપિટલ એમ કેપિટલ એન. નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ આ છે. સંયોજકતા છે ને એ જુદું જુદું હોય. દાખલા તરીકે એસિડ હોય તો એના માટે બેઝિકતા હોય, બેઝ હોય તો એના માટે એસિડિકતા હોય, ક્ષાર હોય તો એના માટે કેટલા આયનો છૂટા પડે છે એ હોય છે. પણ અહીંયા KMnO4 છે. KMnO4 જે છે એ શું છે? તો કે પોટેશિયમ પરમેંગેનેટ. એ પોટેશિયમ પરમેંગેનેટ જે છે એમાં ઓક્સિડેશન આંકનો ફેરફાર જે છે ને એ તમારે લેવો પડશે. કારણ કે આ સંયોજકતા એ ઓક્સિડેશન આંકનો ફેરફાર પણ થાય. સો અહીંયા KMnO4 જે છે સામાન્ય રીતે અહીંયા ઓક્સિડેશન આંક એનો +7 હોય અને આમાંથી પ્રક્રિયા કરીને Mn2+ રૂપાંતર થાય છે. સો અહીંયા 7માંથી 5 જે છે, સોરી 7માંથી 2 છે એ બને છે ને અહીંયા 5નો ફેરફાર થાય છે. આ મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 છે. સામાન્ય રીતે KMnO4 જે છે એ મેંગેનીઝ આયનમાં ફેરવાય છે Mn2+માં, જ્યાં એનો ઓક્સિડેશન આંક +2 છે. તો ફેરફાર કેટલાનો થાય? તો કે 5નો ફેરફાર થાય છે. તો અહીંયા ધ્યાન રાખો, 5નો ફેરફાર જે છે એ તમારી અહીંયા સંયોજકતા થશે. ટૂંકમાં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર એ પણ એક સંયોજકતા જ છે. બરાબર? તો મોલારિટી આપણી પાસે છે. સો આ જે છે મોલારિટી કેટલી છે? તો કે 1. સંયોજકતા કેટલી મળી? તો કે ફેરફાર 5નો મળ્યો છે. તો જવાબ તમારો કેટલો આવશે? તો કે 5નો.
મેં નવું કાંઈ નથી કર્યું, મોલારિટી આપી હતી, એની બધી નોર્માલિટી છે એ મારે ગોતવાની હતી, બરાબર છે. મોલારિટી એક આપી હતી અને અહીંયા સંયોજકતા, સંયોજકતા એટલે શું? તો કે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. અહીંયા જે સંયોજકતા છે એ આના માટે શું થાય? તો કે ઓક્સિડેશન આંકમાં ફેરફાર. ખ્યાલ આવી ગયો બાળકો? જે 5નો ફેરફાર છે સહી સંયોજકતા 5 થશે. ખ્યાલ આવી ગયો બાળકો? તો ચાલો બાળકો બધા જે છે આ શાંતિથી MCQ જે છે બધા જુઓ, બરાબર છે. અને હવે જ્યારે ક્યારેય પણ આ ચેપ્ટરમાંથી MCQની ટેસ્ટ આવે ત્યારે હું તમને બધા જ પ્રકારના MCQ કરાવી દઈશ. પછી આના જેવા હોય તો એનું સોલ્યુશન કઈ રીતના કરવું એ તમે આ રીતના જોઈ લેજો, બરાબર. ચાલો બાળકો આનો સ્ક્રીનશોટ છે તમે પાડી લ્યો, બરાબર. ચાલો બાળકો આપણે નેક્સ્ટ આગળ MCQ જોઈએ. પ્રશ્ન આપણને આપ્યો છે કે 250 ગ્રામ પાણીમાં, પાણી છે અહીંયા દ્રાવક છે, ઓગાળેલા 10 ગ્રામ ગ્લુકોઝ કે જેનું અભિસરણ દબાણ આપ્યું છે P1, 10 ગ્રામ યુરિયા જેનું અભિસરણ દબાણ આપ્યું છે P2 અને 10 ગ્રામ સુક્રોઝ જેનું અભિસરણ દબાણ આપ્યું છે P3. તો P1, P2 અને P3 એ ત્રણેય વચ્ચેનો સંબંધ શું છે એ તમારે કહેવાનો છે. આમાં મેં અત્યારે ઓપ્શન નથી દર્શાવેલા, પણ ઓપ્શનમાં એવું છે કે P1 ગ્રેટર દેન P2 ગ્રેટર દેન P3, P1 લેસ દેન P2 લેસ દેન P3, કે ત્રણેય સરખા છે. એ ત્રણેય વચ્ચેનો સંબંધ શું છે એ તમારે કહેવાનો છે. ચાલો બાળકો અહીંયા જુઓ. તો આપણી પાસે અભિસરણ દબાણ આપણે ભણ્યા ત્યારે એક સૂત્ર આવતું હતું કે પાઈ બરાબર CRT, પાઈ બરાબર CRT, જ્યાં C શું છે તો કે સાંદ્રતા છે દ્રાવણની, પણ એ શેમાં હોય તો કે મોલારિટીમાં હોય. હવે સાંદ્રતા મોલારિટીમાં લખીએ તો N/V સાંદ્રતા એટલે મોલ પ્રતિ લીટર, RT લખાય. શું કર્યું છે? C સાંદ્રતા છે, સાંદ્રતા મોલારિટીમાં, મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર. આ N એટલે મોલ, મોલ એટલે વજનના છેદમાં આણ્વીય દળ. સો આને આમ બી લખી શકાય W/mV RT. આ શું કર્યું બાળકો? તો કે મોલની બદલે લખ્યું વજનના છેદમાં M એટલે આણ્વીય દળ. ખબર પડી? સાંદ્રતા મોલ પ્રતિ લીટર, મોલ એટલે વજનના છેદમાં આણ્વીય દળ. ટૂંકમાં કહી શકાય કે અહીંયા પાઈ અભિસરણ દબાણ અને આણ્વીય દળ એ બંને વ્યસ્ત પ્રમાણમાં થાય. શું? અભિસરણ દબાણ પાઈ અને M આણ્વીય દળ આ બંને વ્યસ્ત પ્રમાણમાં થાય છે. જે આપણે સંબંધ જોઈએ છે પાઈ અને M એટલે આણ્વીય દળ આ બંને વ્યસ્તમાં છે. ટૂંકમાં જેનું આણ્વીય દળ ઓછું હોય એનું અભિસરણ દબાણ છે એ વધારે થાય. આ સંબંધ આપણને મળી ગયો. તો પેલું છે ગ્લુકોઝ. ગ્લુકોઝ છે બાળકો, એનું આણ્વીય દળ જે છે એ 180 ગ્રામ પ્રતિ મોલ હોય. આપણે ઘણીવાર દાખલો આવી ગયો છે આના, બરાબર છે. પછી યુરિયા, યુરિયા જે છે એનું આણ્વીય દળ હોય છે 60. અને ત્રીજું છે સુક્રોઝ એટલે કે ખાંડ, આનું હોય છે 342 ગ્રામ પ્રતિ મોલ. તો જેનું આણ્વીય દળ ઓછું હશે એનું અભિસરણ દબાણ વધારે થાય. તો આ ત્રણેયમાંથી કોનું આણ્વીય દળ ઓછું છે તો કે યુરિયા. તો એનો મતલબ એમ થયો કે યુરિયાનું અભિસરણ દબાણ છે એ સૌથી વધારે થશે. તો યુરિયા જે છે એ શું હતું તો કે P2. એનો મતલબ આમ થાય કે પહેલા સૌથી વધારે હશે P2, પછી ગ્લુકોઝ આવે છે, ગ્લુકોઝ છે એ છે P1 અને ત્યારબાદ આવે છે સુક્રોઝ એ છે P3. સો આ થશે તમારો કરેક્ટ આન્સર. આમાં તમે સમજણ શું કરી તો કે ભાઈ જેનું આણ્વીય દળ ઓછું એનું અભિસરણ દબાણ વધારે થશે. આપણે ત્રણેયના આણ્વીય દળ જે છે એ લખેલા છે. ગ્લુકોઝનું 180, યુરિયાનું 60, સુક્રોઝનું 342, બરાબર. આ જે છે એ ત્રણેય શું છે તો કે એમના આણ્વીય દળ. ખ્યાલ આવી ગયો બાળકો? સો આ રીતના આનું સોલ્યુશન કરી શકાય. ત્યારબાદ 0.1 મોલલ નિર્બળ એસિડનું આયનીકરણ, મોલારિટી આપી છે 30% થાય છે, તો એનું ઠાર બિંદુ કેટલું થશે એ તમારે ગોતવાનું છે. KF જે છે એ આપેલું છે, બરાબર. તો બાળકો અહીંયા જો આયનીકરણ જે છે એ 30% થાય છે એ તમને કીધું છે. એટલે કે આ 30% જે છે એનું વિયોજન થાય છે, એટલે એનો વિયોજન અંશ મળી શકે. 30%
આયનીકરણ આ દર્શાવે છે કે આલ્ફા બરાબર 0.3 30/100 આ કેટલું થઈ ગયું તો કે ભાઈ 30/100 એટલે 0.3 સો 30% આયનીકરણ હોવાથી આલ્ફાની કિંમત 0.3 આવી જશે. હવે તમારે શું ગોતવાનું છે કે તો દ્રાવણનું ઠાર બિંદુ બરાબર છે. કેએફ આપ્યું છે, મોલાઇટી આપી છે, તો ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ. ડેલ્ટા ટીએફ બરાબર કેએફ કેએફ ઇન્ટુ એમ કરીએ બરાબર છે. પણ અહીંયા આપણે વોન્ટ ઓફ અવયવ આઈ ને ઉમેરીએ તો ડેલ્ટા ટીએફ બરાબર આમ બી લખી શકાય આઈ ઇન્ટુ કેએફ ઇન્ટુ એમ બરાબર છે. વોન્ટ ઓફ અવયવ આઈ જે છે એ આપણે ઉમેરવો પડશે. હવે નિર્બળ એસિડ જે છે એનું આયનીકરણ 30% કીધું છે એટલે આલ્ફાની કિંમત આપણી પાસે છે. અને જો હું એમ કહું કે નિર્બળ એસિડ છે એ HX છે, જનરલ HX. આનું જ્યારે ક્યારેય પણ તમે આયનીકરણ કરો છો એટલે આમાંથી છૂટું પડશે H+ અને X-. તો આમાંથી બે આયનો જે છે એ છૂટા પડ્યા છે બરાબર. તો આલ્ફાની કિંમત આપણી પાસે છે કે કેટલા ટકા આયનીકરણ થયું છે. તો એની ઉપરથી વોન્ટ ઓફ અવયવ આઈ જે છે એ મળી જશે. કઈ રીતના? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I - 1 અપોન N - 1. N વિયોજન પામતા કણની સંખ્યા. એસિડનું વિયોજન થાય ત્યારે બે આયનો અથવા બે કણ જે છે એ છૂટા પડ્યા H+ અને X-. સો N ની કિંમત 2. આની ઉપરથી N બરાબર 2 બરાબર. આલ્ફા 0.3 સો આ થઈ જશે ધેરફોર 0.3 બરાબર I - 1 અપોન 2 - 1. આ સૂત્ર છે. આલ્ફાની કિંમત 0.3 એ ક્યાંથી આવ્યું તો કે 30% આયનીકરણ કીધું છે. આઈ ગોતીએ છીએ. N વિયોજન પામતા કણની સંખ્યા 1 અને 1 2 સો એ 2 થશે. સો ધેરફોર આ કેટલું થઈ ગયું કે 0.3 બરાબર I - 1 કારણ કે છેદમાં તો 1 જ થઈ જશે. હવે આને આમ લઈ જશો ધેરફોર I બરાબર કેટલું થશે 0.3 + 1 આમ લઈ જાઓ એટલે આ થઈ જશે 1.3. વોન્ટ ઓફ અવયવ આઈ ની કિંમત આપણને મળી ગઈ. એ કેટલી આવી તો કે 1.3. હવે એ જે કિંમત છે તમે આમાં મૂકી દો. એ આમાં તમે મૂકશો એટલે આ કેટલું થશે તો કે એ ડેલ્ટા ટીએફ બરાબર 1.3 આઈ. કેએફ કેટલું છે તો કે 1.86 અને મોલાઇટી કેટલી છે તો કે 0.1. આ જે મળ્યું એ તમને ડેલ્ટા ટીએફ એનો મતલબ કે ઠાર બિંદુમાં થતો ઘટાડો મળ્યો છે અથવા ઠાર બિંદુમાં થતું અવનયન મળ્યું છે. પણ જો હું એમ કહું કે તમારે અહીંયા દ્રાવણનું ઠાર બિંદુ જોઈ છે તો તમારે શું કરવું પડશે તો કે ભાઈ ડેલ્ટા ટીએફ બરાબર શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ માઇનસ દ્રાવણનું ઠાર બિંદુ. ડેલ્ટા ટીએફ ની કિંમત જે છે જે કાંઈ પણ બી આવે દાખલા તરીકે 1.3 ગુણ્યા 1.86 ગુણ્યા 0.1 આવે છે 0.24 0.24 કેલ્વિન. પણ દ્રાવણનું તમારે ઠાર બિંદુ જોતું છે તો આ પાણી જે છે સોરી શુદ્ધ દ્રાવક પાણી છે. પાણીનું ઠાર બિંદુ જે છે એ જોવા જાય તો 273 કેલ્વિન અથવા 0 ડિગ્રી સેલ્સિયસ થાય. 273. દ્રાવણનું ગોતવાનું છે એનું કહી દો X અને ડેલ્ટા ટીએફ છે એ કેટલું આવ્યું તો કે 0.24. સો X ને આમ લઈ જાઓ આને આમ લઈ જાઓ સો ધેરફોર X બરાબર 273 માઇનસ 0.24 272 પોઈન્ટ આ થઈ જશે 0.24 એકમાંથી બાદ કરીએ એટલે આ થશે 76 કેલ્વિન. આ તમારો જવાબ થઈ જશે. જો બાળકો આમાં મેં શું કર્યું 30% આયનીકરણ એટલે 30% એનું વિયોજન થયું એટલે આલ્ફાની કિંમત આપણે આપી દીધી છે. નિર્બળ એસિડ HX છે. HX જે છે એમાંથી બે આયનો છૂટા પડ્યા એનો મતલબ કે N ની કિંમત 2 વિયોજન પામતા કણની સંખ્યા.
આલ્ફા ઉપરથી આપણે વોન્ટ ઓફ અવયવ આઈ પહેલાં મેળવી લીધું. એ વોન્ટ ઓફ અવયવ આઈની કિંમત આપણે અહીંયા મૂકી એટલે ડેલ્ટા ટીએફ. ડેલ્ટા ટીએફ એટલે ઠાર બિંદુમાં અવનયન મળ્યું છે. પણ દ્રાવણનું ઠાર બિંદુ જોતું હોય તો આ સ્ટેપ તમારે આગળ કરવું પડે. એટલે પ્રશ્નમાં 2 વાર વાંચવું કે ડેલ્ટા ટીએફ પૂછ્યું છે કે દ્રાવણનું ઠાર બિંદુ પૂછ્યું છે. બરાબર. નેક્સ્ટ એમસીક્યુ આપણે જોશું એ નીટ 2020માં પૂછાયેલો એમસીક્યુ છે. બેન્ઝીનનો કેફ તમને આપ્યો છે 0.512 અને એક વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્યના 0.078 મોલલ દ્રાવણ માટે ઠાર બિંદુ અવનયન કેટલું છે? તો જો આવા એમસીક્યુ પૂછાય છે કે ડેલ્ટા ટીએફ બરાબર કેફ ઇન્ટુ એમ. કેફ છે આ છે, મોલાઇટી છે આ છે. કેફ કેટલું છે તો કે 0.512. મોલાઇટી કેટલી છે તો કે 0.078. જે આવે એ તમારો ફાઇનલ જવાબ થઈ ગયો. આ એમસીક્યુ જે હું તમારી સામે અત્યારે કરી રહ્યો છું એ પૂછાયેલો છે નીટ 2020માં. આ એમસીક્યુ પૂછાયું છે. ખ્યાલ આવે છે? કેફ આપેલું છે, એમ આપેલું હતું અને સિમ્પલ કેલ્ક્યુલેશન કરવાનું છે. ત્યારબાદ નીટ 2016માં જે પૂછાયેલો પ્રશ્ન છે કે 6.25 ગ્રામ દ્રાવ્ય પદાર્થને 100 ગ્રામ પાણી છે એ દ્રાવક છે. દ્રાવકનું દળ તમને આપ્યું છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉગડતા તેના બાષ્પ દબાણ જે છે એ કેટલું આપ્યું છે તો કે 732 mm થાય છે. એટલે કે દ્રાવણનું બાષ્પ દબાણ જે છે એ તમને એમએમમાં આપ્યું છે. કેબી આપ્યું છે તો દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એ ગોતવાનું છે. તો સૌથી પહેલા તો બાળકો આમાં આપણે કરશું શું તો કે માની લો કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ કરીએ આપણે, કારણ કે કેબી આપ્યું છે. કેબીની કિંમત 0.52 આપી છે. મોલાલિટી જે છે એ મેળવવી હોય તો કેબી બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ દ્રાવકનું દળ ગુણ્યા 1000 આપણે કરીએ એટલે આ મોલાલિટીનું મેં સૂત્ર મૂક્યું છે. હવે પ્રશ્ન શું થાય તમે જુઓ, કેબી આપણી પાસે છે, દ્રાવ્યનું દળ છે, દ્રાવકનું દળ 100 ગ્રામ છે એ પણ છે, પણ દ્રાવ્યનું આણ્વીય દળ નથી. દ્રાવ્યનું આણ્વીય દળ છે એ મેળવવા માટે આપણે શું કરશું એ તમે જુઓ. તો કે ભાઈ રાઉલ્ટના નિયમ મુજબ શુદ્ધ દ્રાવક એટલે કે પાણી છે, સો શુદ્ધ દ્રાવક નું બાષ્પ દબાણ P10, પાણીનું બાષ્પ દબાણ જે છે એ એમએમમાં કેટલું થાય તો કે 760 mm થાય. પછી દ્રાવણનું બાષ્પ દબાણ જે છે એ પણ તમને આપ્યું છે P1, એ કેટલું છે તો કે 732 mm આપેલું છે. તો હવે આપણી પાસે રાઉલ્ટના નિયમ મુજબ P10 માઇનસ P1 અપોન P10 બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકના મોલ. મોલ એટલે વજનના છેદમાં આણ્વીય દળ. સો આને આમ બી લખી શકાય N2 ની બદલે W2 અપોન M2 છેદમાં W1 એના છેદમાં M1. દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ, દ્રાવકનું દળ છેદમાં દ્રાવકનું આણ્વીય દળ. હવે દરેક કિંમત મૂકો તો P10 એટલે 760 માઇનસ P1 એટલે 732 છેદમાં 760. દ્રાવ્યનું દળ એટલે કે 6.5 પછી છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. દ્રાવ્યનું આણ્વીય દળ તો આપણી પાસે છે જ નહીં, એ તો ગોતવાનું છે. દ્રાવકનું દળ છે 100 ગ્રામ પાણી છેદમાં પાણીનું આણ્વીય દળ એટલે 18. ટૂંકમાં આ તમે બાળકો ગણતરી કરશો M2 બરાબર એટલે એ કઈ કિંમત આવશે. એ જે M2 ની કિંમત આવી એ શું મળી ગયું તો કે દ્રાવ્યનું આણ્વીય દળ મળી ગયું છે. ઈ દ્રાવ્યનું આણ્વીય દળ જે છે તમે અહીંયા મૂકશો, બાકીની બધી કિંમત આપણી પાસે છે એટલે ડેલ્ટા ટીબી જે છે એ મળી જાય કે નહીં. ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુમાં ઉન્નયન મળ્યું છે, પણ તમારે શું ગોતવાનું છે દ્રાવણનું ઉત્કલન બિંદુ. સૌથી પહેલા તો આ દ્રાવ્યનું આણ્વીય દળ મેળવી લેવાનું, એની કિંમત અહીંયા મૂકશો એટલે ડેલ્ટા ટીબી મળશે. અને ઈ ડેલ્ટા ટીબી મળી જાય ત્યારબાદ તમારું લાસ્ટ સ્ટેપ જે છે એ શું હશે તો કે ભાઈ ડેલ્ટા ટીબી બરાબર દ્રાવણનું ઉત્કલન બિંદુ માઇનસ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ.
શુદ્ધ દ્રાવક પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી છે. ડેલ્ટા ટીબી તમે મેળવશો એ અહીંયા કાંઈક જે કાંઈ પણ બી XYZ કિંમત આવશે એ અને એ કિંમત અહીંયા મૂકશો એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ તમને મળી જશે. કેટલું આવે છે મને નથી ખબર, કારણ કે મેં ગણતરી નથી કરી, પણ ઉદાહરણ તરીકે હું કહું છું. ઉદાહરણ તરીકે આ 0.052 આવ્યું છે, ઉદાહરણ આપું છું. તો તમારો જવાબમાં શું આવશે? તો કે 0.052 માઇનસ દ્રાવણ ઉત્કલન બિંદુ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 100. દ્રાવણનું x, શુદ્ધ દ્રાવક પાણીનું ઉત્કલન બિંદુ 100. સો ધેરફોર x બરાબર 0.52 પ્લસ 100 એટલે આ થશે 100 પ્લસ 0.52. હું મેથડ શીખવાડું છું. 100 પ્લસ 0.52 એટલે 100.52 ડિગ્રી સેલ્સિયસ. ગણતરી છે એ તમારે કરી લેવાની છે, બરાબર? આ મેથડ છે. પહેલા આપણે દ્રાવ્યનું આની અંદર ગોઈતું, એની કિંમત અહીંયા મૂકશું, બાકીની બધી કિંમત આપી છે એટલે ડેલ્ટા ટીબી મળી ગયું. ડેલ્ટા ટીબી છે એની ઉપરથી દ્રાવણનું ઉત્કલન બિંદુ આ રીતના મળી શકે. ખ્યાલ આવી ગયો બાળકો? સમજાઈ ગયું? ક્લિયર થઈ ગયું? બરાબર. તો બાળકો આજના લેક્ચર માટે અહીંયા સુધી આપણે MCQ જે છે એ રાખીએ છીએ, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કંઈક અલગ રીતે વધારાના MCQ જે છે એ કરશું અને આગળ વધશું, બરાબર. આજના દિવસે માટે અહીંયા માત્ર ને માત્ર આટલું રાખીએ છીએ, બરાબર. તો બાળકો ચાલો આનો સ્ક્રીનશોટ છે તમે લઈ લેજો અને ફરી પાછું બધા જ બાળકોને મારા જય સ્વામિનારાયણ.